સાથીઓ, જય ભીમ, જય સંવિધાન। હું આપનો સાથી ભાનુભાઈ ચૌહાણ, સમતા સૈનિક દળ। હાલ ગોંડલ મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી અને જે સભા સ્થળ છે એમની મુલાકાતે આવેલા છે। ગુજરાતભરના તમામ દલિત આદિવાસી જે દબાયેલો કચડાયેલો જે વર્ગ છે એ વર્ગના લોકોને વિનંતી કરીએ છીએ કે આપ મોટી તાદાદની અંદર આવો, પણ કાયદો અને વ્યવસ્થા છે એમની જાળવણી રાખીને આપણે આપણી તાદાદ અહીંયા બતાવવા જઈએ। સાથે સાથે ગોંડલ તાલુકો અને રાજકોટના પટ્ટાના ઘણા જે લોકોને જેમણે દબાવેલા છે, આ દબંગોએ દબાવેલા છે, એમાં ઘણા વ્યક્તિઓના ફોન આવી રહ્યા છે। તો આવા વ્યક્તિઓને કહું છું તમે અમને ખાલી ફોન કરી અને રોજડા રોહો તો કાંઈ જ નહીં થાય। જો તમારી સાથે ખરેખર જુલ્મ થયો છે, તમારી સાથે અત્યાચારો થયા છે, તમને દબાવ્યા છે, તમને માર્યા છે, તો તમને ન્યાય અપાવવા માટે અમે તૈયાર છીએ। આવો 12 તારીખે મંચ ઉપરથી જાહેરાત કરીને તમને ન્યાય અપાવવા માટે અમે તૈયાર છીએ, પણ બહાર નીકળો। મુર્દા ક્યાં સુધી બનીને રહે છો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે જુલ્મ કરવાવાળા કરતા જુલ્મ સહન કરવાવાળો મોટો ગુનેગાર છે। તો જુલ્મ સહન કરવું એ એક હું કહું છું ના મર્દાનગીની નિશાની છે। એટલા માટે જેટલા ખાલી અનુસૂચિત જાતિ નહીં, ગોંડલ અને આ વિસ્તારની અંદર દરેક સમાજના વ્યક્તિઓ ઉપર જ્યાં દબંગોએ દબંગગીરી કરી છે એ વ્યક્તિઓને આહવાન કરીએ છીએ આવો તમને ન્યાય અપાવવા માટે। અમે અમારી પૂરી તૈયારી સાથે લીગલ એક્શન લેવા માટે તમે કયો એ રીતે અમે તમને મદદરૂપ થવા માટે તૈયાર છીએ। ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે હવે સમય આવી ગયો છે। આવો અમે અને સમાજ તમારી રાહ જોઈ રહ્યા છે। જય ભીમ, જય ભારત। ફરીથી કહી રહ્યો છું, કાયદો અને વ્યવસ્થા ગુજરાતભરના યુવાનોને કહે છે, કાયદો અને વ્યવસ્થા આપણે જાળવવાની છે। જય ભીમ, જય ભારત।